આ તરફ અમેરિકાથી પરત આવેલા ભારતીયોનો એક એવો વિડીયો સામે આવ્યો કે જેનાથી આખા દેશમાં ખળભળાટ મચી ગયો છે। આ વિડીયો અમેરિકન બોર્ડર ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જે હવે મેં આપને બતાવીશું। વિડીયોમાં આપ જુઓ, ભારતીયો સાથે અમાનવીય વર્તન જોવા મળ્યું છે। કલાકો સુધી હાથ પગમાં સાંકળો બાંધેલી હાલતમાં પ્લેનમાં ભારતીયો રહ્યા। બીજી તરફ પરત ફરેલા લોકોમાં ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા। વહેલી સવારે તેઓ અમદાવાદ પહોંચ્યા। પોલીસ પ્રોટેક્શન વચ્ચે તમામને વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ અને એરપોર્ટથી લોકોને ઘરે જતા પહેલા પરત જિલ્લાની એલસીબી લઈ જવાયા અને સ્થાનિક એલસીબી દ્વારા પૂછપરછ બાદ ઘરે રવાના કરાયા। તો બીજી તરફ મોટાભાગના લોકોના નિવાસસ્થાન અને વિસ્તારોમાં સોપો પડી ગયો છે। આખા મામલે પોલીસ કે ડિપોર્ટ કરાયેલા લોકોના પરિવારજનો કંઈ જ બોલવા તૈયાર નથી। હવે આ મામલે રાજકીય જંગ પણ જોવા મળી રહી છે। જે પ્રકારે અમાનવીય રીતે તેઓને ભારત મોકલાયા તે ખરેખર નિંદનીય છે। જાણે કે તેઓ કોઈ આતંકી હોય તેમ બાંધીને ભારત પરત કરાયા હતા। જોઈએ અમાનવીય અત્યાચાર। અમેરિકાએ ભારતીયોને પરત મોકલ્યા તેનાથી વધુ જે પ્રકારે તેઓને મોકલ્યા તે ચિંતાનો વિષય છે। જાણે કે આ ભારતીયો કોઈ આતંકવાદીઓ હોય તેમ તેમના પગમાં અને હાથમાં સાંકળ બાંધીને તેઓને યાતના આપતા હોય તે પ્રકારે ભારત મોકલાયા। પરત આવેલા લોકો એવા ઘવાયા છે કે તેઓ આ ટ્રોમા ક્યારેય નહીં ભૂલી શકે। આ મામલે હવે વિપક્ષ સરકારને ઘેરી રહ્યું છે। તો સરકારનું કહેવું છે કે વર્ષોથી અમેરિકા ગેરકાયદે લોકોને પરત મોકલી રહી છે। આ કોઈ પહેલીવાર નથી। 36 કલાકની યાતના, પગમાં સાંકળ, બંને હાથોમાં હથકડી। જુઓ અમેરિકાનો અમાનવીય ચહેરો। અમેરિકાથી જે પ્રકારે ભારતીયોને વતન મોકલાયા છે તે સૌથી મોટું અપમાન નથી તો શું છે? આ પ્રકારે પગમાં સાંકળ, હાથમાં હથકડી સાથે કોણ સામાન્ય લોકોને પરત મોકલે? શું અમેરિકા એ વાતનો જવાબ આપશે કે આ લોકો આતંકી હતા? શું તેઓએ તમારા દેશમાં કોઈ આતંકી હુમલા કર્યા કે એમની સાથે પ્રાણીથી પણ બદતર વર્તન કરવામાં આવ્યું? આ દ્રશ્યો અમેરિકાના અમાનવીય વલણના પુરાવા નથી તો બીજું શું છે? આ લોકોનું આ પ્રકારે અપમાન, વિચાર કરો કે તેમના માનસ પર આજીવન રહેશે કે નહીં? આ દ્રશ્યો સામે આવતાની સાથે જ દેશમાં પણ રાજકારણ બરાબરનું ગરમાયું છે। વિપક્ષે સંસદમાં પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિતના તમામ નેતાઓ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા। આ તમામ લોકોએ કહ્યું કે આ ભારતનું અપમાન છે અને તે કોઈ પણ સ્થિતિમાં ચલાવી લેવાય નહીં। मैं ये कहूँगी कि बहुत बातें की गई कि मोदी जी, ट्रंप जी बहुत अच्छे मित्र हैं और मोदी जी ने ऐसे क्यों होने दिया? क्या हम अपना जहाज़ नहीं भेज सकते थे उनको लेने के लिए? इस तरह से क्या इंसानों के साथ बर्ताव किया जाता है कि उनको हथकड़ियाँ पहना के, बेड़ियाँ पहना के भेजा यहाँ पे? क्या विदेश मंत्री को जवाब देना चाहिए? विदेश मंत्री उनको जवाब देना चाहिए, प्रधानमंत्री जी को जवाब देना चाहिए। ये कोई तरीका है क्या? एक तो रेमिटेंस का नुकसान भी होगा, दूसरा उनके लिए सरकार क्या करेगी तो ये इनको देश को बताना पड़ेगा। और फिर ये जो पूरे बीजेपी का हर नेता बोलता है वो मोदी जी ने देश का नाम ऐसा कर दिया, विकसित भारत, क्या क्या सुपर पावर हो गया, ये भी क्या हो रहा है? फिर ये इस तरह से क्यों उनको एक बेइज्जती से, अनडिग्निफाइड तरीके से उनको लाया जा रहा है? जो सपना दिखा रहे थे भारत देश को विश्व गुरु बनाने के, वो आज मौन क्यों हैं? और सरकार से कुछ सवाल हैं। सवाल सिर्फ ये नहीं कि अमेरिका से हालात के मारे भारतीयों को दासों की तरह बेड़ियों में जकड़कर अमानवीय परिस्थितियों में भारत भेजा गया है। सोचिए आप, क्या सपना दिखाया रहा कि भारत विश्व गुरु बनने जा रहा है और जो विश्व गुरु बना रहे थे वो आज सब मौन हैं। हमारा विदेश मंत्रालय क्या कर रहा था और क्या कर रहा है आज? सवाल ये कि महिलाओं और बच्चों को जो अपमानजनक परिस्थितियों में बचाने के लिए सरकार के पास क्या कामकाज है? तो एक तरफ तो वो जो हम अपनी अर्थव्यवस्था को
कह रहे हैं कि हम दुनिया में यहाँ पहुँचे जा रहे हैं, वही ये अमानवीय व्यवहार हमारे भारत के नागरिकों के साथ हो रहा है। જો કે વિપક્ષે વાર કરતા સંસદમાં વિદેશ પ્રધાન એસ જયશંકરે પણ પોતે સ્પીચ આપી, જેમાં સ્થિતિ વિશે વાત કરી અને સાથે કહ્યું કે આ કોઈ પહેલી વાર નથી. અમેરિકા દ્વારા 2012 થી આ જ પ્રકારે ગેરકાયદે લોકોને પરત મોકલાય છે. Deportations by the US are organized and executed by the Immigration and Customs Enforcement ICE authorities. The standard operating procedure for deportation by aircraft used by ICE, that is effective from 2012. I repeat, that is effective from 2012. However, we have been informed by ICE that women and children are not restrained. Further, the needs of deportees, including during transit, related to food and other necessities, including possible medical emergencies, are attended to. આ સાથે જ વિદેશ પ્રધાને કહ્યું કે અમે અમેરિકા સાથે સતત સંપર્કમાં છીએ અને ચોક્કસ કરી રહ્યા છીએ કે પરત આવનારા કોઈ પણ ક્યારેય અમાનવીય રીતે રાખવામાં ન આવે. સાથે જ તેઓએ ગેરકાયદે અમેરિકા મોકલતા લોકો પર પણ તવાઈ બોલાવવાની વાત કરી હતી. Honorable Chairman, sir, we are, of course, engaging the US government to ensure that the returning deportees are not mistreated in any manner during the flight. On the basis of information provided by returning deportees about the agents and others involved, law enforcement agencies will take necessary preventive and exemplary actions. જે પ્રકારે હાલ દેશભરમાં વિડીયો બાદ ઉહાપો જોવા મળી રહ્યો છે, તેને જોતા સવાલ એ છે કે શું આ મામલો વધુ ગરમાશે? શું રાજકીય ગરમાવો વધશે? શું વિપક્ષ સરકારને આગામી દિવસોમાં વધુ ઘેરશે? આ તમામ સવાલો હાલ છે. જોવું રહ્યું કે સરકાર આગામી દિવસોમાં મુદ્દાને કઈ રીતે હેન્ડલ કરે છે, કારણ કે હાલ તો ભારતીયોનું અપમાન થયું છે અને તેનાથી સરકાર બેકફૂટ પર છે તે વાતમાં કોઈ બેમત નથી. બ્યુરો રિપોર્ટ.